મિત્રો અત્યારે આપણી સાથે નવગણજી ઠાકોર જોડાયા છે. મિત્રો આપ સૌ જાણો છો કે સોશિયલ મીડિયા અને છાપામાં આપણે સમાચાર કે ટીવીમાં જોતા હોઈએ છીએ કે દલિત સમાજ સાથે ભેદભાવ જાતિના કારણે થતો હોય છે. ખાસ કરીને વરરાજા ઘોડી ઉપર બેઠા હોય તો એનામાં પણ આપણા લોકો કોળી ઠાકોર સમાજના જે લોકો છે એમને એ કદાચ પસંદ નથી પડતું અને એમાં ભેદભાવ કરીને એમને ઉતારતા હોય છે. એવી રીતે દેવી પૂજક સમાજમાં પણ એમની સાથે પણ આપણે ભેદભાવ આપણા લોકો કરતા હોય છે. તો આપણે જે સમાજમાં જન્મ્યા છીએ કમસે કમ એ સમાજને આપણે સંદેશો તો આપવો એ આપણી ફરજ બને છે. તો આપણી સાથે નવગણભાઈ ઠાકોર જોડાણા છે. નવગણભાઈ, આ બાબતે આપનું શું કહેવાનું થાય છે? સૌ પ્રથમ તો ડોક્ટર બાબા સાહેબ જેને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપવા જોઈએ કે ભારત દેશની અંદર એક સપૂતનો જન્મ થયો અને એમના બંધારણના લીધે આજે ગુજરાત કે સમગ્ર ભારત દેશમાં ઓબીસી એસટી એસસી સમાજને હક મળે છે. આ એમની મોટામાં મોટી મહામૂલ્ય ભેટ છે. બીજું, ગુજરાતનો ક્ષત્રિય સમાજ એટલે કે ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય કે હું તો કહું છું અન્યાયનો કોઈ પણ સમાજ હોય, દરેકને સમાન જીવવાનો હક બંધારણમાં આપેલો છે. કઈ વ્યક્તિને કેવા કપડાં પહેરવા, કેવું જમવું, કેવો પ્રસંગ કરવો એ બંધારણીય અધિકાર છે. અને ઠાકોર સમાજને હાથા બનાવી અને દલિત સમાજ ઉપર જે અત્યાચારો કરાવરાવે છે એ મનુવાદી લોકો, અમીર લોકોની આ સાજિશ છે કે બદનામ ઠાકોર સમાજ થાય છે અને મેલી મુરાદ બીજા લોકોની પાર આવે છે. એટલે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, માલધારી સમાજ હોય, એમ તો સમસ્ત ઓબીસી સમાજમાં આવતી તમામ સમાજ સૌને નમ્રતાપૂર્વક હું વિનંતી કરું છું કે એસસી સમાજ, દલિત સમાજ હંમેશા ઓબીસી સમાજની સાથે રહેશે. અને જે સમાજ આપણને સાથ આપતો હોય એ સમાજ ઉપર હુમલો કરવો એ બરાબર નથી. એટલે લોકશાહી મુજબ દરેકને સમાન ધારામાં જીવવાનો અધિકાર છે. અને દલિત સમાજનો દીકરો ઘોડી ઉપરથી પાડવા માટે તમે દોડો છો, એની જગ્યાએ તમારા હક અને અધિકાર છીનવા વાળા જે લોકો છે એમના ઉપર દોડો ને. બહુ સાચી વાત છે. સમસ્ત ઓબીસી સમાજનો દુશ્મન એ દલિત સમાજ નથી, એસસી સમાજ નથી, એસટી સમાજ નથી, માઇનોરિટી સમાજ પણ નથી. જે ગણ્યા ગોઠ્યા તત્વો છે એ તત્વો આવા કારણોથી સમાજોને હાથા બનાવી અને એમની મેલી મુરાદ પાર પાડે છે. એટલે બાબા સાહેબે જે બંધારણમાં અધિકાર આપ્યા છે દરેકને સમાન જીવવાના, મરજી માફક જીવન જીવી શકો તમે. એટલે આ બાબતે સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને પણ હું સંદેશો આપું છું, સમસ્ત ઓબીસી સમાજને સંદેશો આપું છું, કોળી સમાજને પણ સંદેશો આપું છું કે બાબા સાહેબનો ખૂબ ખૂબ ઉપકાર અને આભાર માનવો જોઈએ કે આ ભારતની ધરતી ઉપર આવો એક સપૂત પુત્ર એ જન્મ લીધો અને એમણે આપણને બંધારણ આપ્યું અને બંધારણના લીધે અત્યારે ઓબીસી અનામત છે. એટલે જે મહાપુરુષો ઓબીસી સમાજ માટે લડ્યા છે એમના મૂલ્યો, એમના આદર્શ, એમના સિદ્ધાંતો નું પાલન કરવું જોઈએ, ભાઈચારાથી જીવવું જોઈએ અને બંધારણના અધિકાર મુજબ દરેકને જીવવાનો અધિકાર છે. આ મારું આટલું જ કહેવું છે. નવગણભાઈ, એક વચ્ચે સોશિયલ મીડિયામાં આવ્યું હતું કે ભાઈ કોળી ઠાકોર સમાજના લોકોને પણ એક બ્રાહ્મણ મહાશય છે એમના મંદિરમાં ગડવાની ના પાડી દીધી હતી. એ રાઈટ છે, બરોબર ને? બનાસકાંઠાની અંદર કે ગુજરાતમાં ઘણા વિસ્તાર એવા છે કે ઠાકોર સમાજના લોકો દલિત સમાજના દીકરાને વરઘોડે નથી બેહવા દેતા, તો અમુક જગ્યાએ ઠાકોર સમાજના દીકરાઓને પણ વરઘોડે નહીં બેહવા દેતા બીજા લોકો. હા, બરોબર છે. બરાબર. એટલે ખરેખર તો આપણા જે પૂર્વજો છે
એમને ક્યાંય આવી રીતે જાતિ ભેદ કે આવી કોઈ જગ્યાએ આવી વાત જ નથી, એના આદર્શ આવા છે જ નહીં. તો ખરેખર તો એ નવગણભાઈની વાત બહુ સાચી છે કે આપણે ક્યાંય કોઈ પણ સમાજ સાથે જાતિ ભેદભાવ રાખવો જોઈએ નહીં. એવી જ રીતે આપણી સાથે જુનાગઢથી જગદીશભાઈ ચુડાસમા જોડાણા છે. એ પણ કોળી સમાજના સામાજિક કાર્યકર્તા છે, સમાજમાં જાગૃતિનું કામ કરે છે અને જ્યાં જ્યાં અન્યાય અત્યાચાર થાય સમાજ ઉપર ત્યાં પણ એ જતા હોય છે. અને ખાસ કરીને દલિત અને આદિવાસી સમાજના લોકો આજનો તમને તાજો કિસ્સો કહું ગુજરાતમાં. હા, બોલો બોલો. કે આજે સુભાષ બ્રિજની બાજુમાં ખાડિયામાં ઠાકોર સમાજના 160 ઘર આ લોકોએ તોડી પાડ્યા. હાલ હું રેલીથી આવ્યો અમદાવાદથી. સાચી વાત છે. 160 મકાન તોડી પાડ્યા, 700 પરિવાર રોડ ઉપર લાવી દીધો. ઠાકોર સમાજની બેન દીકરીઓ ઉપર અત્યાચાર કર્યા એમ કોઈ ભૂલ રાખી નથી. 2 દીકરીઓની જોન આવેલી હતી, જોનો પણ લગ્ન કર્યા વગર પાછી જતી રહી. તો મારી સમાજને હું કહેવા માંગુ છું કે આવા તત્વોના સામે લડો ને. બસ બસ. એ બધા દલિતો સામે શું કેમ લડો છો? રામ ભક્તો હશે, રામ મંદિર વખતે બધા દીવા કર્યા હશે, બધું કર્યું હશે, પણ જો આમાં કોઈ આડું આવ્યું નથી, કોઈ બચાવવાનું આવ્યું અને ઉલટા એનું પાડી દીધું. કોઈ પણ અરે આ મકાનો આજે 160 મકાનો પાડ્યા, એની ઉપર ભગવાન રામના ઝંડા લગાવેલા હતા. બરોબર ને? તો એ ઝંડાનું મન નહીં રાખતા. આ તો બધા લોકો છે, મનુવાદી છે બધા. એમની સત્તા ટકાવવા માટે જાતિ લડાવી અને ધર્મના નામનું ઇન્જેક્શન મારી અને લોકોને બેભાન કરીને સત્તા ઉપર આવવું. ના ના, સાચી વાત છે તમારી. જગદીશ